સુરત એલપી સવાણી ગ્રુપ દ્વારા શહેરમાં આધ્યાત્મિકતા અને આત્મવિકાસને પ્રોત્સાહિત કરતી એક વિશેષ કાર્યક્રમ સમત્વહ થાકથી સંતુલન સુધી તણાવથી ઉપર ઉઠો વિષય ઉપર કાર્યક્રમ યોજાશે। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીજીની આદરણીય ઉપસ્થિતિ રહી હતી, જ્યાં તેઓએ પોતાના દિવ્ય આશીર્વાદ અને પ્રેરણાદાયી વિચારો દ્વારા 5000 જેટલા શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમના યજમાન તરીકે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી, ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને શ્રીમતી પૂર્વી સવાણી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી હાજર રહી કાર્યક્રમની ભવ્યતા વધારી હતી। એલપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ 19 એપ્રિલ 2026ના રોજ સાંજે 5:30 વાગે ડેવ વિલ્લા ક્રિકેટ ગ્રાઉન્ડ, એલપી સવાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાલ હઝીરા મેઇન રોડ, ભાટા, સુરત ખાતે યોજાયો હતો। આધ્યાત્મિકતા, માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન મેળવવા ઈચ્છતા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં 5000થી વધુ લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો। ભગવાનની જય। આજે અહીંયા 19 એપ્રિલ 2026ના રોજ રવિવારે સાંજે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અંતર્ગત ખૂબ જ એક સુંદર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન થયું, જેમાં માવજીભાઈ સવાણી, ધર્મેશ સવાણી, એમના પરિવારજનો અને ગ્રુપ ઓફ સ્કૂલ્સના બધા વહીવટદારો, શિક્ષકો, માતા પિતા, વિદ્યાર્થીઓ બધા સાથે આવ્યા અને ખૂબ સુંદર ભક્તિભાવપૂર્ણ બધી પ્રસ્તુતિ બાળકોએ પણ કરી। એથી પણ અમને આનંદ થયો કે આ સ્કૂલમાં, એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં બાળકોને નાનપણથી આવા શ્રદ્ધા અને ભક્તિના સંસ્કાર, જે સ્વાગત નૃત્ય બાળકોએ કર્યું ગણેશ વંદનાનું, એથી પણ અમે ખૂબ અભિભૂત થયા છીએ। બાળકોએ જે પ્રાર્થના ભક્તિ સંબંધી કરી, તો આવા સંસ્કારો આ સ્કૂલમાં મળે છે એ આજે અમે જાણ્યું, તો અમને પણ ખૂબ આનંદ થયો અને એની માટે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સને ખૂબ ખૂબ અભિનંદન છે। અને વાત અને વિષયમાં પણ કેવી રીતે જીવનમાં સમત્વ, જે કાર્યક્રમનું મુખ્ય નામ હતું, કે તણાવ ન રહે અથવા તો તણાવ હોય તો જ્યાં એને સમત્વ રહી શકે, એની માટે એ વિચારો, અભિગમ, વર્તન, શ્રદ્ધા, એ બધી વાતો થઈ। તો આપના માધ્યમથી પણ આ બધી વાતો લોકો સુધી પહોંચે છે, તો આપ મીડિયાકર્મીઓનો પણ ખૂબ આભાર છે કે આવી વાતો તમે લાખો ઘરો સુધી પહોંચાડો છો। આપ માટે પણ પ્રાર્થના છે। ફરી વખત માવજીભાઈને અને ધર્મેશને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવી એક સંસ્થાનું નિર્માણ અને આવી એક સંસ્થાનું સંચાલન અને આવી એક સંસ્થામાંથી આવા હજારો વિદ્યાર્થીઓ તૈયાર થઈ સમાજ અને દેશની સેવા કરશે અને આદર્શ નાગરિકો તૈયાર થશે, એટલે એલપી સવાણી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। આભાર। વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં આગળ। નમસ્તે, હું ડૉક્ટર ધર્મેન્દ્ર સવાણી, વાઇસ ચેરમેન ઓફ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ, અને આજે અમારે ત્યાં મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામીને અમે બોલાવ્યા હતા અને પેરેન્ટ્સની ખૂબ મોટી હાજરી હતી। સર, આ કાર્યક્રમ રાખવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જનરલી આપણે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં 2 થી 3 આવા મોટિવેશનલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન। શરૂઆતનું જ્યારે સ્ટાર્ટિંગ ઓફ ધ યર હોય છે અને એન્ડિંગમાં વચ્ચે, તો આ વખતે કંઈક નવું આપણે એવું કર્યું કે ભાઈ પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સ આ બધા સંકળાઈ જાય, તો એવું આપણે મોટિવેશનલ એક સેશન યરના સ્ટાર્ટિંગમાં જ આપણે કરીએ તો લોકોને એક પોઝિટિવ વાઇબ્સ આવે। એ રીતે આપણે જ્ઞાન વત્સલ સ્વામીને ડેટ લીધી હતી મહિના પહેલાં, અને એમને ડેટ આપી હતી। સ્વામી, મહંત સ્વામી સુરતમાં હાજર છે, તેમ છતાં આપણને અહીંયા આવીને એમને ખૂબ સારો મોટિવેશન સેશન આપ્યો, અને આ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સર, આમ તમારે ઘણા બધા સ્પીકર્સો છે, આપણે જ્ઞાન વત્સલ સ્વામીની પસંદગી શા માટે કરી? જનરલી હું પણ જ્યારે નાનો હતો ત્યારથી મારા ઘરે બાલ સભા થતી હતી, અને એક બાપ્સ મંદિર જે છે, સ્વામિનારાયણ મંદિર, એમનું જે મોટિવેશન સેશન, અને તમે જાણતા હશો કે આખા દુનિયામાં જે મેનેજમેન્ટ એમનું મંદિરનું કે જે એમના બેકગ્રાઉન્ડનું છે, એ ખૂબ સારી રીતે થાય છે। અને જ્ઞાન વત્સલ સ્વામીના બી અવારનવાર વિડીયોઝ ને મોટિવેશન સેશન્સ હું જોતો હોઉં છું, એટલે આ વખતે હું 2 વર્ષથી વિચારતો હતો કે એમને આપણે બોલાવ્યા, પણ એક સાચી તક આપણે જોતા હતા કે ભાઈ ક્યારે બોલાવવા, તો એ પ્રમાણે આપણે આ વખતે એમને બોલાવ્યા। સર, આખા કાર્યક્રમ દરમિયાન આપ ઉપસ્થિત રહ્યા છો, આપ શું શીખ્યા?
આમાં જનરલી જે મોટી આપણે સાંભળતા હોઈએ પણ કરતા નથી હોતા કે ભાઈ આપણે જ્યારે આવી રીતે બે જણા મોટા માણસો કહે ત્યારે આપણને એમ થાય કે ના હવે આપણે કરીએ એમ કે ભાઈ આપણે પરિવાર જોડે બેસવું જોઈએ 15-20 મિનિટ આપણે સાંજે શું કર્યું શું નહીં ભગવાનની થોડી ભક્તિ કરવી જોઈએ અઠવાડિયા 15 દિવસે મંદિરે જઈએ તો એક પોઝિટિવ વાઇબ્સ આપણામાં આવે અને આવી રીતે કોઈ સંત મહાસંતની સાથે આપણે ક્યારેક મોટિવેશન સેશન લેતા હોઈએ છીએ કે સાંભળતા હોઈએ તો આપણામાં બી એક પોઝિટિવ વાઇબ આવે. આજનો જે આપણો સેમિનારનો ટૉપિક હતો કે ભાઈ આપણે જે તણાવથી આવીને ઘણા લોકોને પેલું જે ઇમ્બેલેન્સ થઈ જાય છે તો એનું આ સૌથી મોટું એક રીઝન છે કે તમે કઈ રીતે તમે પોતાની જાતને સારી રીતે બેલેન્સ કરી શકો છો. આ કાર્યક્રમ બાદ આપ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવશો? આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થી પેરેન્ટ્સ કે બધાને જ આપણે જે સ્વામીએ કહ્યું એનો ટૂંકમાં હું કહી શકું કે આપણે રોજનું કામ રોજ કરી લઈએ અને કંઈ બી નાનું મોટું કામ હોય કે જેનાથી આપણને એવું લાગે છે કે ભાઈ આમાં કંઈ ને કંઈક રોંગ છે કે મને આમાંથી તણાવ છે તો બેસીને વિચાર ઘોષણા કરીએ. પ્લસ કે ભાઈ આપણા કોઈ હિતેચ્છુ હોય કે ભાઈ ફ્રેન્ડ છે કે ભાઈ પેરેન્ટ્સ છે કે એને આપણે કહીને કે ભાઈ આનું શું રીઝન હશે એ રીઝનથી આપણે એને નાકે છુપાવીએ અને એને સોલ્યુશન લાવીએ તો એ તુરંત એ બેલેન્સ થઈ જાય અને ખૂબ સારી રીતે આપણે આગળ વધીશું.